તો કેમ છો મિત્રો? મજામાં અને મજામાં તો છે ને હું પણ મજામાં છું. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય ઠાકર. તો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, જેના કારણે મારા વિડીયો નવા તમારી સુધી પહોંચે. તો અત્યારે જવાનું છે આપણે માતાજીએ દીવા કરવા. તો આ વિડીયોમાં બન્યા રહેજો અને તમે જોઈ શકો છો અમારા ઘરનો નજારો. બાવણું દઈ દીધું છે અને આ બધા ફ્રી ફાયર રમે છે. તો આપણે જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ સંપલ બંપલ પહેરીને આપણે જઈએ છે. જોઈ શકો છો આપણા ઘરનો નજારો. હાલો તો આપણે જવાનું શરૂ કરી દીધું છે. આ અમારા ગામનો ટાવર છે અને એ તે પાછો પહેલો. અને આ અમારા મકવાણા ભાઈનો મઠ છે, અમારા પરિવારનો. જોઈ શકો છો. વળતા જાઓ આપણે માતાજી. અમારા ગામનો નજારો જોઈ શકો છો તમે. અમારો હાઈવે રસ્તો છે, જોઈ શકો છો. ગામના ટાંકા છે પાણીના. પૂગવામાં સીવી થોડાક મને વિડીયોમાં બિના રહીજો. આ રસ્તો જંગલ બાજુ છે. અને આ જોઈ શકો છો અમારું આંગણવાડી છે. આ ટાવર દેખાય. આ તળાવ છે ગામનું. અહીંયા જવાનું છે આપણે. તો ઓલરેડી આપણે પૂગી ગયા છીએ માતાજીએ. તો જાવી છીએ. જો આ ઝાકલી ખોલી નાખવી થોડી, તો અંદર જવાય છે. બાકી અંદર નહીં જવાય. આ ખુલ્લી. આ આપણો તાળો છે. હા, તો આ આપણો પ્લોટ છે આવો. અને આ નંદજી મહારાજ જો બિચારા નવા સરવણ મળે એટલે એ સરે છે. નાના બેહવા દે, વાંધો નહીં. ફાઇનલી આપણે માતાજી પૂકી ગયા છીએ મેળીને. તો દર્શન કરીને પછી અંદર પગ મૂકશું. ગુજરાત બેસે છે એટલા માટે લાકડા મૂકવો પડે. આ સુધી પેલા આવ્યા હતી, પછી આપણે આવ્યા લીધી. કરજો ભાઈ, એટલે આપણે નવા વિડીયો બનાવતા રહીએ. આવું મંદિર છે કંઈક માતાજીનું. તો દીવાબત્તી કરી નાખી. હાલો તો મિત્રો, આપણે અત્યારે દીવા કરી નાખ્યા છે, જોઈ શકો છો તમે. અને અગરબત્તી ભૂલાઈ ગઈ એટલે હવે કાલે લેતા આવશું. તો બધા મારા મિત્રોને કહેવાનું કે સપોર્ટ કરજો મારા ભાઈ. આપણે નવા વિડીયો બનાવતા રહીએ. અને જો તમે નજારો જોઈ શકો છો. અને હવે આપણા કાકા બેઠા છે. તો કેમ લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જણાવી દેજો.